स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 17મો રવિવાર. આપણે ભૌતિક સુખ પાછળ હંમેશા દોડતા જ રહીએ છીએ. જરા થોભીએ અને વિચારીએ કે ન્યાયને દિવસે જ્યારે સારા નરસાનો ભેદ પારખવામાં આવશે ત્યારે આપણે ક્યાં હોઈશું? આપણે કઈ તરફ જઈશું? અનંત જીવન તરફ કે ભડભડતા અગ્નિ તરફ? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 44-52. વળી ઈશ્વરનું રાજ્ય ખેતરમાં દાટેલા ભંડાર જેવું છે. જેને એ જડે છે તે ફરી દાટી દે છે અને એકદમ આનંદમાં આવી ચાલ્યો જાય છે અને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ ખેતર ખરીદી લે છે. વળી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા પણ આપી શકાય. કોઈ વેપારી સુંદર મોતીની શોધમાં હોય અને તેને એકાદ કિંમતી મોતી મળે છે એટલે તરત જ જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ મોતીને તે ખરીદી લે છે. વળી ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે. તેમાં બધી જાતની માછલીઓ પકડાય છે. તે પૂરેપૂરી ભરાઈ જાય એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે અને બેસીને સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે અને ખરાબને ફેંકી દે છે. યુગના અંત વખતે પણ એમ જ થશે. દેવદૂતો આવીને સારા માણસોમાંથી ખરાબ માણસોને જુદા પાડશે અને તેમને બળબડતા અગ્નિમાં નાખશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. તમે આ બધું સમજ્યા? ઈસુએ તેમને પૂછ્યું. તેમણે હા કહી. એટલે ઈસુએ કહ્યું, જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પોતાના ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢનાર કુટુંબના વડા જેવો છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવવા દ્રષ્ટાંત કથાઓનો ઉપયોગ કરે છે. ઈશ્વરના રાજ્યને ખેતરમાં દાટેલા ભંડારની અને સુંદર મોતીની ઉપમા આપી ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કરવા અથવા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા શું કરવું જોઈએ તે ઈસુ સમજાવે છે. ખેતરમાં દાટેલો ભંડાર જેને જડે છે તેણે ભંડાર શોધવાનો પ્રયત્ન કર્યો નથી. એ ભાઈને ભંડાર અનાયાસે હાથ લાગી ગયો છે. જે કોઈ ઈશ્વરના રાજ્યને ઝંખતું નથી, ઈશ્વરનું રાજ્ય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતું નથી, તેની સમક્ષ પ્રભુ ઈશ્વરનું રાજ્ય ધરે છે. એ રાજ્યને પ્રાપ્ત કરવા એ ભક્તે પોતાનું સર્વસ્વ વેચી દઈ દાટેલા ભંડારવાળું ખેતર ખરીદી લેવાનું છે. સર્વસ્વનો ત્યાગ એટલે ખાલી હાથે પ્રવેશ કરવો. હવે એકમાત્ર સંપત્તિ તે ઈસુ. ઈસુમાં પૂરી શ્રદ્ધા અને ઈસુ પર સંપૂર્ણ આધાર એટલે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ. પેલા વેપારીની માફક કોઈ ભક્ત ઈશ્વરના રાજ્યને ઝંખતો હોય. જે શોધે છે તેને જડે છે. એક વખત ઈશ્વરનું રાજ્ય જડી જાય ત્યાર પછી એ રાજ્યને પ્રાપ્ત કરવા પેલી જ કાર્ય પદ્ધતિ સર્વસ્વનો ત્યાગ. ઈશ્વરનું રાજ્ય વગર મહેનતે જડી જાય અથવા મહેનત પછી જડી જાય, પણ ઈશ્વરના રાજ્યને પ્રાપ્ત કરવા સર્વસ્વનો ત્યાગ કરવો જ પડે. જો આપણે ખાલી થઈએ તો જ ઈશ્વરને આપણામાં પ્રવેશવાની તક મળે. ઈશ્વરનું રાજ્ય એટલે દરિયામાં નાખેલી જાળ. દરિયો તો દુનિયાનું પ્રતીક છે અને તેમાં નાખવામાં આવેલી જાળ ઈશ્વરના રાજ્યનું પ્રતીક છે. ઈશ્વરના રાજ્યમાં સારા અને નરસા બંને પ્રકારના માનવો પ્રવેશે છે. સારા નરસાનો ભેદ દુનિયાના અંતને દિવસે કરવામાં આવશે. અંતનો દિવસ આવે એ પહેલાં
નરસા લોકોને સારા માનવોનો સહવાસ અને સત્સંગ મળે તો નરસા પણ સારા બની જાય. ઈશ્વરના રાજ્યમાં નરસા માનવને સુધરી જવાની ભરપૂર તક પ્રાપ્ત થાય છે. ઈસુનું શિક્ષણ એ નવી વસ્તુઓ છે, જ્યારે પરંપરા એ જૂની વસ્તુઓ છે. ઈસુનું શિક્ષણ અને ધર્મસભાની પરંપરા એ આપણો આધ્યાત્મિક ભંડાર છે. રોજબરોજનું જીવન જીવવા માટે ઈસુનું શિક્ષણ એટલે કે બાઇબલ અને જૂની વસ્તુઓ એટલે કે પરંપરા જરૂરી છે. કેથલિક ધર્મસભા શાસ્ત્ર અને પરંપરા બંનેને માને છે. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, એ છે અમારું આશ્રય સ્થાન. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, એ છે અમારું આશ્રય સ્થાન. કપરાએવા કાળ મહીએ સદાય તત્પર કરવા સહાય, સદાય તત્પર કરવા સહાય. પરમેશ્વર છે શક્તિ અમારી. તેથી અમે તો નહીં ડરવાના, ધરતી છોને કંપ્યા કરે, ધરતી છોને કંપ્યા કરે. પરમેશ્વર છે શક્તિ અમારી. પછી ભલે ને સમુદ્રના જલ ઉછળતા કરતા ઘૂઘવાટ, ઉછળતા કરતા ઘૂઘવાટ. ડુંગર ડુંગર ડોલી ઉઠે, ડુંગર ડુંગર ડોલી ઉઠે. જ્યાં વાગે એની પછડાટ, જ્યાં વાગે એની પછડાટ. પરમેશ્વર છે શક્તિ અમારી. एक सरिता वही रही रे, ईश्वर केरा नगर वचार, ईश्वर केरा नगर वचार. परम
વસે એ ધામની મધ્યે એની પડતી કદી ન થશે, એની પડતી કદી ન થશે. ખરે ટાંકણે વહેલો વહેલો, ખરે ટાંકણે વહેલો વહેલો એની વારે ચડશે, એની વારે ચડશે. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, એ છે અમારું આશ્રય સ્થાન. કપરાએવા કાળ મહીએ સદાય તત્પર કરવા સહાય, સદાય તત્પર કરવા સહાય.